રીડેવલપમેન્ટના કેસમાં જો મેજોરિટી ના થાય 75% અથવા એનાથી વધારે મેજોરિટી ના થાય તો બિલ્ડર દ્વારા અને સોસાયટીની કમિટી દ્વારા અલગ અલગ જાતના તરકીબો અપનાવવામાં આવે છે અને પ્રેશર ટેક્ટિક અપનાવવામાં આવે છે કે જે લોકો વાંધાવાળા સભ્યો છે એ લોકોને કે દબાવવામાં આવે છે. એટલે શું થાય કે એ લોકો ગમે તેમ કરી અને દબાણમાં આવી અને આ રીડેવલપમેન્ટની પ્રોસેસમાં સહી કરી નાખે. પરંતુ ઘણી વખત એવી તરકીબો અપનાવવામાં આવે છે કે જે કાયદાકીય દ્રષ્ટિએ ટકી શકે એમ હોય નહીં. તો મિત્રો એક વાત છે કે અમદાવાદમાં વાસણા વિસ્તારમાં એક સોસાયટી આવેલી છે. એમાં એવું છે કે 75% તો મેજોરિટી થઈ ગઈ છે, પણ બીજા ઘણા બધા જે વાંધાવાળા સભ્યો છે એ લોકો વિરોધ કરી રહ્યા છે. એ લોકોની અમુક ડિમાન્ડ છે અને ડિમાન્ડ સંતોષવામાં આવતી નથી સોસાયટી કમિટી દ્વારા અને બિલ્ડર દ્વારા. તો તાજેતરમાં એ લોકોના તરફથી મને એક ઇનપુટ આપવામાં આવ્યું હતું અને ઇનપુટમાં એવું કહેવામાં આવ્યું કે હવે અમારા બિલ્ડરે એવું કર્યું છે કે આ જે લોકો અમારા જોડાશે નહીં એમને મકાનનું ભાડું પણ આપવામાં નહીં આવે અને જે પણ બીજા જે લાભ છે કે ગિફ્ટ મની છે કે એવા જે લાભ છે કે શિફ્ટિંગનો ચાર્જ એ કોઈ જ વસ્તુ આપવામાં નહીં આવે જો તમે સહી નહીં કરો તો. તો મિત્રો આવી બધી પ્રેશર ટેક્ટિક અપનાવી ના જોઈએ. ખાસ કરીને જ્યારે રીડેવલપમેન્ટની પ્રોસેસ હોય ત્યારે લોકશાહી ઢબે 100% મંજૂરી થાય એવું તમારે કરવું જોઈએ અને કાયદાકીય દ્રષ્ટિએ જે પણ થતું હોય એવું જ કરવું જોઈએ. અને આ તમે આવી તરકીબ અપનાવો તો એનો મતલબ એવો થાય છે કે તમે જે લોકોને કાયદાકીય હક અથવા એનો કાયદાકીય વિકલ્પ અપનાવવા દેતા નથી. એટલે કોઈ પણ બિલ્ડર દ્વારા કે કમિટી દ્વારા આવી તરકીબો અપનાવી ના જોઈએ જેના કારણે એ લોકોનું કાયદાકીય ભંગ થાય અને ખોટી રીતે પ્રેશર ઊભું થાય. હા, કોઈ વ્યક્તિએ પહેલા સહી કરી નાખ્યું અને પાછળથી ફરી જાય તો કદાચ આ વેલિડ તમે ગણાય ખરું, પણ તમે એને સહી કરવા માટે આવે ખોટી ધાક ધમકી કે દબાણ આપો તે સદંતર ખોટું છે અને ક્રિમિનલ એક્ટ પણ બની શકે.